ધતિંગો મેલો સા થોડું ઠાઠું આગું લો તો હોય હું માઉ તું એ મારા જેવી જ છે. તે મને તો કોઈ ભારે નહીં પડતો અમે તો ઘરના કામ કરે છે તમારે આખો દાડો પાડન પખારે પડી રહેશો જો કે પેલી નોની ના ઘેર એટલે તમને ખબર પડશે કે જેવું ખવડાઈને કામ કરાવે છે. પણ હું કેવી રીતે જઉં? મારાથી હેડાતું હોત તો હું દવાખાને જ ના જતી હોત. ઓય ઉલે કાટલા ડોહા લે તો જાકું વડે જો કે પાર આવે પોણી તો આ બહુ હારીન તે બહુ હારીન બહુ બધું ખોદ્યું છે તમે એટલે ભગવાન તમને આજ દાડો દેખાડશે સમજ્યા? ભગવાનને તો ખબર અમે કેટલું સારું કર્યું. ચેવી વહુઓ જોઈ લાવી હતી મૂન ચેવી નેકરી. જેવા કરમ કરો ને એવું તમારું હોય ને હોય ભોગવીને જવાનું છે. બધે ના મેલ પગ આવી રહ્યો છે ઢેચણ આટલો હું સડી ભાગી જતો પડ્યારો શાંતિથી તોય શાંતિ પણ બોલવાનું બંધ કરો તમારી જીભમાં લકવો છે મારી નહીં જતો. તૈયારી છે પણ પોણી પી દે થોડું પોણી પા. હું તો કહું ખાવા ના લે કોઈ પોણી પા. બાજુવાળીના ઘરમાં જાવ પાણી પીવડાવશે શરબત પીવડાવશે તાર તો તમને એ હારી લાગતી હતી અને મને ગાળો દેતા હતા. હા જો બાજુવાળી ઘેર શીરોય બની ખવડાવશે ગરમ રોટલા કરી આલશે. તું મોકલજે વહુને મોકલ. તું જા તારું ડાચ જોવા નહીં માંગતી હું. ના જ માંગો કાવ લખણ એવા વહુ તમારા. બેટા ઓ જેણી વહુ જેણી વહુ આટલો જીવ આવે છે આટલે પોણી પાણી તો નેતર જાય જીવ પેટમાં. વહુ બેટા પોણી લાવજે. બોલો માં. કોઈ સેવા કરતું નહીં મારું કોઈ સેવા નહીં કરતું. શું આ બોલો? પોણી પીવું તું. આ પાણી પી પીને તો બાટલો જ ખાલી કટ કરી નાખશો તમે તો. આટલું રહ્યું મારો દવાનો ટાઈમ છે. દવા તો તે નહીં આલો. ચાલે એટલું ના ચાલે આટલો જ જીવ છે મારો. તો ચમ જતો નહીં. સીડી બનાવ તારે ભગવાન કર્યા નહીં બળતા. તે લાવો અમે બનાવી દઈએ. તું બનાવો કે લાવો ને તો માલો ગોગળો. એવી નેકરી આય એવી નેકરી. ઓય બે ચમ મોટી પાણી ના પાયું માં. ના જાડો દઈને જઈ એમાં તમારું ઠાઠું જુઓ કે હલાય નહીં પગટ ખાટલામાં તમે ખાઈ ખાઈને બસ આ તમારું શરીર વધારે છે માં તમને શું કેવું. અને હવે તો રોમનું નામ લો રોમનું. હવે તો ઉકલી જવાની ઉંમર થઈ તમારી. આ ડોક્ટર છૂટી પડ્યા છે. પેલા તમારી મોટી હારી મોટી આ લાવી દે મોટી તે બની આલ ને હવે નોની યાદ આવી. પેલી કે બન્યાલે તું કે એ બન્યાલે મને તો કોઈ કંકોળાએ કશું કોઈ ભાઈ બન્યાલે એ તો મારો ડોહો હતો તે ખીરને બીર બનાવી ખવડાવતો મને ચેવું રાખતો મારો ડોહો ચેવું રાખતો. જો ડોહા જોડે ખીર ખાવા. જાને તમે બે હોશો આવી તાને તો મને ખીરનો દોણો ભારે નહીં. આ ડોસી આને મરવાની ઉંમર થઈ છે અને આ ગોગડો બેહી જવાનો છે ને પાછી કે તમે બે હોશો. આવા લખણે તો કોણ કરે તમારી સેવા હે? મારી તમે તો મરો ને એ દાવના જ છો મરો. અમાર તો નથી કરવી તમારી સેવા. નાખી મારા છોકરા જ મોકલ. તમારી બેની તો આશા નહીં. મારો છોકરો હાલશે પોણી. હાય હાય મહિનાથી મોદી તને ડોરા ફૂટી જશે તારા મોતિયો કડાય મોતિયો. મોંદી છે તો ખબર છે. પીઝા ખાવા બર્ગર ખાવા આ બધું હજી આ ઉંમરે સારું લાગે માં. રોમનું નામ લઉં છું અરે બેટા. એમ રોમનું નામ ના લેવાનું હોય માં. તણ તો હવે કે ખાધું કે નહીં તે કોઈએ ખાવા નહીં આલી પોણી ના લીધો બાટલો. પાણી આલ્યા વગરનું ખાલી થઈ ગયું પાણી. તારે કોઈ બેમાંથી એક મને એક ડાચા ઉપર મેલીને જતી રહી ને ધોડ ધડ મેલીને જઈએ બે કશું કોઈ મને ત્યાપા જેવું એ કોમ નહીં કરતું સેવા નહીં કરતું મારું. એમ તું બે શબ્દો કહેતો હતો આરા રોડ જેવા ચપ રોડ વિદ્યા કરો તું એ. બસ ખાટલામાં પડ્યા છો પણ એમ નહીં કે જીબડીને આપણે થોડી કાબુમાં રાખીએ. તારે બૈરાન કોક કહેતો હોય તો એ બૈરાન હું કેવું બૈરાન કઈ કઈ તો આટલું હું થાક્યો. હું ના પાડતો હતો કે મારે આ નહીં લાવી. ના ના બહુ હારી છે બહુ હારી છે. પણ મને હું ખબર આવું નેકર છે તો નેકર છે તો તમને ખબર તો હોવી જોઈએ ને માં. અત્યારે તારી સેવા જેટલી થાય છે એટલી બે વહુ કરે છે. કશું કરતી નહીં. હું સેવા કરો કે આ નેનિયન હો કરતી નહીં કઈ. કશું નહીં કરતી. આઈને ને હું તો ઘોઘરો દબાઈને જતી રહી. હું વાત કરે છે. તાણે જાગ્યા તારા ભાઈને એ નેના નેનિયાને બોલાય નેનિયન. એ સિકા ચોજ્યો ભટકવા એ કેડો પાડો એવો લે હવે ખાવાનું શું કરવાનું. લેતાય ભજીયા બનાય હું તૈયાર છું ખાવા. એમને ભજીયા આજે ખાટલામાં પડ્યા ને ભજીયા ખાવા છે.
પણ તું ઈ પૂછા ખાવાનું એટલે હું તો તો કોઈ મારે હોટલમાં એમ કે બેઠી શાક રોટલા ખાવા માટે કરાય, ખીચડી હોય, દાળ ભાત હોય, આ ભજીયા ને પીઝા ને બર્ગર ને ખોટી વાત એમ તો હું કદી હાજી નહીં થઉં. લો એ ભગવાન, લે હું કહું રોહીને બનાવે કઈ. પેલા નેનાને કહેજે કોક મંગાવવા બજારમાં. શું મંગાવવું છે? તો હું હાજી થઈ. હારું, કોઈને હું સેવા કહું. કરવી જ નહીં. માં હો પડી રહેતી વખડા નેચર. પણ માં એમનું પડી રહે તો સમજ્યા ખાટલામાં આવડું ઘરમાં- મોટું લિસ્ટ આલ દે છે. પંખો વાપરીએ કે પંખો વાપરી જાય, સંડાસ જઈએ કે સંડાસ વાપરી જાય, પોણી વાપરે કે પોણી વાપરી જાય. હવે ઘેડા હોઈએ તો સાંભળ ના વાપરીએ. બા, સાંભળ, તારે હાજુ થવું હોય ને તો તારી આ જીભડી બંધ રાખ. હવે તું હવે હાજી. જીવડી બંધ રાખજું. ભગવાન લઈ લે કે પારાવા બોલ. બધાને બોલ તું બોલ. બધાને લઈ લે કે મને મેલીન પારાવા જીવનમાં સુખ જ નહીં રહ્યું કદી. બેટા હાય મોટું ચડી ગયું ને તબિયત હવે હરખી રહેતી નહીં. જો સુધી વહુઓની આશા રાખું મોંમાં પાડું તો કઈ બહુ અભરતી નહીં. માં શું જોતો લે નેના? હું તો બહાર ગયો તો. આય આ ત્યાં ઊભી કરી મને નકમ હું તો જવાની ડાયરેક્ટ મને તો એવું હતું કે મન જવાના ટાઈમે જ ઊભી કરી. પાણી લાવ્યો? ઠંડુ લાવે છે? ઠંડુ. ખબર તું હા બોલો. તારી એકેય બાયડીઓ સેવા નહીં કરતી તો કશું ખાવાય નહીં આવતી, પીવાય નહીં આવતી. હું તો શું કરું? હું તો મરી જઉં. મને તો ખબર જ નહીં માં તું બીમાર હતી. તમે બે ભાઈઓને તો મોતી આયા હા મારા હું પહેલા. તો હમણાં મહિનાથી તો બહાર હતો ને. ઘરે આવું પછી મને ખબર પડે કે તો શું કર્યું તું? કામકાજ કેવું ચાલે? કામકાજ બસ મસ્ત ચાલે. તે તારી બાયડીને કોઈક બે શબ્દ કહે ઘેર આવીને. મને ઘોઘરો દબાયો તો હમણાં પછી તાણું લાફો મેલીને જતી રહી. પછી બીજું? એટલે હું કોઈ હિસાબ કરવા બેઠી હું તો ગણાય કરું. ના ના, એટલે લાભો મેલ્યો, ઘોઘડે દબાઈ, પછી બીજું કોઈ કીધું નતું ને. કેટલું ગાળો બોલી કે મરી જાય કે નોકરી ફાટી પાડ કે પારાવા તારા નોમની તારી સેવા કરવી મટે. સારું સારું, હું હમણાં એની વાત યાર હમણાં ઘરે જાઉં ને પછી એની વાત છે. અને બુનનો ફોન આવ્યો તો. હા હું ક્યાં છે? બુનનો ફોન આવ્યો? બુનનો ફોન આવ્યો તો. હા બા મેં છોડીને તો કીધું નહીં ને દોડતી આવે બુન કહેતી હતી આવવાનું. તે. એ તું કહેતી હોત બોલાવું એના. આમ તો સાચી વાત છે. હો બોલાય પેલા રે મારા જોડે 2 દાડા. ચાલો ભાઈનો ફોન આવ્યો કે? હેલો. હાલો. હા બોલ ભાઈ, ફોન કર્યો તો? હા ફોન કર્યો તો. કેમ નતો ઉપર હતી? અરે ભાઈ હું થોડા કામથી બહાર આવી હતી. બોલ. બહાર હતી? હા હા તો સાંભળ, હું શું કહું, માની તબિયત બહુ બગડી છે. હા ભાઈ, મને ભાઈ તે વાત કરી હતી એના ઉપરથી મને ડાઉટફુલ લાગ્યું હતું. હું બી એ બાજુમાં જ છું. ચલ મારી તબિયત બી પૂછી લઉં છું. એ સારું સારું. એ સારું ચલ. સમજે કઈ બહુ ખાવાનું પૂછવા આવી હોય તો પોણીનો ભાવ પૂછતી નહીં, ખાવાનો નહીં પૂછતી. છોકરા સાથે બે શીખર ચેવા પાક્યા પથરા જેવા તો હલતાય નહીં. બાયડીઓની હોળમાં પહેરી રહે બસ. મારી સેવા બેવા તો કરવી નહીં, ખા તાલવું નહીં, એમ નહીં. આય કમરમાં ટસકો પડ્યો. હાય 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 બાપા. હાય હાય માં તારી કોઈ સેવા નહીં કરતો? બેટા તું ઓવો માં, ભાઈનો ફોન આવ્યો તો કે માં બીમાર પડી હ. હારથી તું આવીને કે ટસકો મારો નેચા પડો. હું ના આવી હોત તો તું પડી જતી માં. બેટા આવું કરે. તું સેવા કરી, તાર બે વહુરો કોઈ સેવા જ નહીં કરતું તારી? સેવા કરતી હોય તો ગામમાં ગોદડા વચ્ચે વચ ખાટલો રાખ્યો મારો. હા માં રોય નહીં હેડ, હવે હું આવી જઈ ને માં તો હું દઉં હતી પછી તાર બે વહુરો હું સેવા કરશે? હું કશું કરતી નહીં. એક તો ઘોઘરો દબાઈને લાફો મેલીને જતી રહી. ના હોય માં. તાણ નેની અને તાર ભાઈઓને કીધું તે તો કે માં કરછી. માં બોલે બે વહુરો ના. કે જીબડો કાબુમાં રાખીને કે હા માં રોય નહીં હેડ, બંધ થઈ જા. હું આવી જઈ ને હવે. હા બસ બંધ થઈ જાય. બે વહુરો ને બોલાય માં. બે ભાઈઓ છો જ્યાં. તું એક કામ કર, ઈકન જા અને ઠપકો આલ હોય તો એકય મને હોપરીને એકય નહીં આવતી. એવું બહુ બેટા જો આવી કે કોઈ આવતી જ નહીં. ગાળો દે તું તાર જા. અરે આવો કે માં પડતા રહી જાય તોય ખબર નહીં પડતી બે અમે એક ને. ઓહો શું છે નાણદબા? આયો? ઓવો પેલો ઘેડો બહુ ચડ્યો ઘેડો. હું સારે ઘોડે હશે ભાઈ. આવો તો પણ બિચારા પડતા રહી જાય, તમે હું ધ્યાન રાખો. આવું તું ના ધોન રાખવા. બધા બખારા. અરે માં પડતા રહી જાય, તમે હું ધ્યાન રાખો. સમાચાર આલી દીધા, બધી હોનો કરી દીધી, ચડાઈ દીધી, ચાવીઓ ભરી દીધી. ઓય કોઈ ફરક પડવાનો નહીં. ચાવીઓ ચડાવશો કે તાળા મારશો કે ગમે તે કરશો, અમે જે છીએ એના એ જ છીએ. આવું ના બોલો તમે.
પણ અત્યારે તો તમારા છોકરાની સેવા નહીં કરી ને તો લઈ જાઓ કે ઘેર એટલે ખબર પડશે કે ચેવડો જીવડો છે. એવું ના કહેવાય. અત્યારે બીમાર હો તો તમે હાચવા પડે. એક નહીં બે વહુરો એ સહુ અમે શું કરવાની. કરશો? તમે શું કરશો? તમે તો છોડી જા. એ તો ઘેર પાછા ઘેર જઈશું. તો અહીંયા રહેવું તો ને પોતાના ઘેર શું લેવા પારકા ઘેર ઘેર તમે મરો કે તમારા ઘેર? ઘરે અમને તો તમે હોશે નહોશે ઘોડે ચડીને લેવા આયા હતા સમજ્યા? અને આટલો જીબડો છે તારી માનો. કોઈ બહુ ખંટાતી નહીં, મુએ નહીં ખંટાતી, કાંઈ નહીં ખવડાય. બે માં ખોમી હેડો આના ખોમી હોય તો ચાલે. હવે એના ઉંમર થઈ. ઉંમર થઈ તે પડ્યું રહેવાનું હોય. આ રહ્યા બધાના નહીં બાજુમાં ડોસ્યો શું કે ખબર છે પિઝા ખાવા છે આખો બર્ગર દાડો ખાવું છે. બધા આખો દાડો ભજન કીર્તન કરે છે અને આ તો આખો દાડો એમના મોઢે ગાળો હોય છે. હોશો 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 આખો દાડો ગાળો દે પણ એમના ભગવાનનું નામ હોય. આ તો આખો દાડો મોઢામાં ગાળો 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 ઓને ગાળો દેશે મને દેશે. શું હવે ગધેડી તો પકડી એમને શકે ઉંમર તો થઈ હવે. ઉંમર થઈ હોય તો ઉંમરની રીતે રહેવાનું હોય નણંદમાં. બરાબર? હવે ઉંમર થઈ તો એવું તમે આંખોને હોભળા ને આંખોને જવા પેલા દેવાનું બે હોય. ઓછા નહીં, પેલા બે મોય મોય પેઠેલા રે જોવાય તો નહીં જે આવતા. બે ભાઈઓ એકે આવતા જ નહીં અત્યારે. તે ફોન કરવો તો ને તમારે કે આવવાના છે તો ઘેર કર્યા રે. એમને કોમ ધંધા નહીં હોતા. તે કોમ ધંધા તો મને ખબર પડવી જો કે માં બીમાર હ. તે દવાઈ બાબા વધુય લાઈ નોખી દેશે. દવાઈ કરતા જોર આવે છે. પોણી હાલે તો કરું કે પોણી વગર છે તે ગળી એ ચલ તે પોણી નતું આલ્યો આખો બાટલો ભરી. બાટલો ગડકાઈ હેડ હેડ તો જુઠ્ઠું બોલે, આટલું જુઠ્ઠી ટેપુ ડોસી. પોણી લાઈ તી ઓર નાક દો. હારું બોલાવો બે ભાઈઓને મારા. ચો જેલી ફોન કરજેલી આવે એટલે પાર આવે. આ વખતે તો આ પાર કે પેલે પાર. કા તો તું રાખો તો હું રાખું હું કોતો તો એ. નહીં રાખવા લઈ જજો તમે ઓય તો મચ્છર કઈડા એ તમે મચ્છર. બેની માવરો. હું એ તે કંટાળી માં છું. હોય તો પેલી કે માને પેલી લીધે હું રે. કરો? અને આ તો રોટલા નહીં ભાવતા પિઝા બર્ગર ને પકોડી ભાવે છે માનો તો એવું ચાથી લઈને આવવાનું હોય રોજ. અલે આવજો હોભરો તમાર બુન આઈ સાથે જુઓ આવડું ને આવડું હોભરાવા છે મને. ઓય તરો ચાંદની તો હોભરાવો તરો ઓય જુઓ મારી દીકરી બે એમનો બોલસ આટલું આટલું ઘરનું ફોન કરીએ તો વાળું નાખો છો શરમ આવી જોઈ. અમને કહો છો તમે તો કોને કહું? કોને કહું તો? આ દેખાતું નહીં. આ બોલાઈ લીધા લો ફોન કરી લેતી ફોન ઓ ભાઈ મજા. ઓ મજામ બે ભાઈ બે. કેમ છે માં? લો માને તો જાવું જાવું કરે પણ માં જાહે તો નહીં. ભાઈ આ બે માં એકે વહુરો રાખતી નહીં અને ભાઈ તમે વહુરો આયા એટલે બદલાઈ ગયા. જો બદલાણા બોન રોજ તો આટલી તો રાખે છે. હવે ખાવાનું આલે પાણી આલે ખાવા હું પાણી આલે જુઠ્ઠા નુગરા પણ એને ખાવું છે હું પીઝા ખાવા બર્ગર ખાવા ભજીયા ખાવા ઉંમરમાં હારું હારું માગે હવે. પણ તમને ન અલે, મળે નેનકા, ના રહેશે. નેનિયન બોલાઈ ઓય, જાય. જો જેલે હા બોલ. એ આ બાજુ આવો. એ આવું. ઓમ આવો ઓમ પેલી બાજુ. મસરા કઈડા હોય તો. ઓય બધું કવર છે માં ટાઢો છાયડો છે. બોલો માં કેવું છે હવે? હવે મારી તબિયત પૂછો બોનો આવે એટલે જો બોન અમે પૂછતા જોઈએ છીએ બરોબર. તો અત્યારે તો જો અત્યારે 9 મહિના તમને પેટમાં રાખ્યા તમને એટલે તો ખબર પડે ને. તો અમને ખબર પડે એટલે તો અમે રાખ્યા છીએ. કેમ અમારી બાયડીઓની હાચવતી માં? નહીં ના. પીવડાવતી, ખાવા કેમ નહીં ભાઈ થોડું આવતી. પાણી માં કોણે નહીં દીધું પાણી? આખો બાટલો આલે તો પાણીનો આ રહ્યો એમના એમ બાટલો. આ કહેતા હોય તો હોય ટેન્કર મૂકી દઈએ. આ આખો બાટલો ભરીને આલે તો પાણીનો માનો માં તો જુઠ્ઠું બોલે છે તમે વહુ આવો એટલે બદલાઈ જાઓ. માં થોડું તો સાચું બોલ. તને મેં પાણી પાયું કે ના પાયું? પી પાયું પાણી. તો જૂઠું કેમ બોલે? નહીં પાયું. જો કે આ બહુ ઘરથી દબાવા આવી હતી મારી લાફો માર્યો. નેનિયા તારી બાયડીને સમજાઈ દે. હેડમ લાપો ભાઈ તમારા બાયડી એવું જ કર્યું હોય. પગ આ તો માં જુઠ્ઠું બોલે છે મેં બોકડો બોકડો દબાવ્યો દબાવ્યો. હતો. સો વાતની એક વાત અમે નહીં રાખતા ને. નહીં હા. રાખતા ને અમે. બરાબર? એને ચડાવા કર્યા ને. એક તારા માએ કોઈ નહીં કહે જે હતું એ સાચું જ કીધું હોય ને હા, માએ. તે એક કામ કરો લઈ જાઓ તમે અત્યારે. કેમ ભાઈ લઈ જાવ એટલે તું પાંચ દાડા રાખી જુઓ એટલે તમાર માં સેવા તો છે તમે બે વહુરો કરવાની તમને બે ભાઈઓ બોલ પહેલા એવું લેવા. હવે તું બોલ બોલ માં કેમ ભાઈ તું એની કઈ જા કે મારી મન તું લઈ જા એમ તો તારે ખાવા દેવું પડે ચડાવા કરે છે સીધી રીતે વાત કરવાની ઊંડા જોઈને ચરબી નહીં કરવાની હોય ચરબી નહીં એમ કાઢી મેલે તારા બાપની ઘરે કાઢી મેલજો પછી પાછી એ તારી બાડી લઈ લે તું કેમ ભાઈ ઘરમાં બતા કરાવે છે બધું દબાવા ખબર નહીં પડતી કાઢી મેલજો પછી પાછા મને ફોન કરશો ને તોય નહીં આવું કાઢી મેલજો ખાલી મારે જોવું જ છે એટલું તું પણ હમતતી નહીં કાઢી મેલા પણ મારે જોવું છે તમાર માં જોઈએ છે કે બહુ જોઈએ છે બસ બે માંથી એક નક્કી કરો એવું ના હાલે ગાંડી છે હું તું ઘરમાં હેડો ખાલી તમે તમને પેલા વાબડિયા લાય ને એટલે તમને ખબર પડશે બુન્નન માને જોઈને ચરબી ચડી ચાડો ઘરમાં ઓય તને એક વાત કહું મારે કોઈ વાત ખબર બી નહીં તમારી હું તને કહું ને એટલું તારે સાંભળવાનું બુનને એમ ન લાગે કે આપણે માને હાચવતા નહીં
તું પાછી મારી સામે બોલે છે તારે નહીં બોલવાનું હાર તો તાર ફેસલો લાવી દો આ ફેસલો લાવી દઉં છું તારે માન રાખવી છે કે નહીં રાખવી રાખું જ છું ને તો ભાઈ ભાઈ રાખતી આ તો આ તો હું ફેસલો લાવી દઉં છું પેલા નેનકાન ઘેર મોકલો એ હા તમને ખબર છે મેં માના પગ દબાયા પાણી આપ્યો આખો બાટલો ભરીને માના અને માના પગ દબાયા અને તમારી માં તો છૂટી છે શું કહે છે મને ગોગડો દબાયો હા તો હું હમણાં પાણી પીવડાવ ત્યારે એવું જ કીધું તમારા તમને. મોટા પૈના ઘેર નથી રાખવું મારે તમારા માના શું કરવા નથી રાખવી મારી માં છે મારી જોડે જ રહેશે એટલે આ તારે ચરબી રાખવી શેના પડશે કરો છો? નકર તું તારા બાપના ઘરે જતી રહેજા. ચરબી શેના મારે કરો છો તને તમે? નથી રાખવી તમે તારા કરો છો? તારા નથી રાખવી. મારે બે બાજુ નહીં. માના દખે તું લઈ જા મને તું લઈ જા મારો રહેવું લડો, હું માને લઈ કોઈ જાઉં. માં ક્યાંય નહીં જાય માં તાર કોની ભેગું રહેવું મારી ભેગું કે નાનકા મારે ભેગું બે માં એકઈ ભેગું હું માં છોડી નંગા જતી રહું વૃદ્ધાશ્રમમાં જવું છે આશ્રમમાં અત્યારે બોલે આશ્રમમાં હવે, બહુ છે. બે ભાઈઓ નહીં. તારું મોઢું બંધ રાખ હા. બે તારે ભાઈઓ ચો હતા જા- ખરી. ઊભો રે. તારે ચો જાવું છે છોડી નંગા જવું ના, મારે ના, લઈ આપો. જજે હેડ. હા. લઈ જા હમણાં જઈએ બે થોડી વાર રહીને જઈએ તમે બધા જતા રહો મારે થોડી જોડે વાત કરવી છે. હારું, હેડો, પણ હેડો. દેખતા કરો કે જે ચડાવા કરવા હોય મારે આ દેખતા કોઈના કરો. ધ્યાન કરતા રહો. ચડાવા કરો. હેડ. કર લેજે વાત હારું માં લે હેડ હવે મારા ઘેર જ તું માં તું ચિંતા ના કરે હવે હું આવીશું ને તારે જે ખાવું ને હું બધું જ તને ખવડાવું પીઝા બર્ગર બધું જ શીરો બીરો બધું તું બેટા એક દાડો ખવડાવે પણ આ તો રોજનું થયું રોજ હવે અરે મારે માં હું ચો આખી જિંદગી હોય રહેવાની બે ઓવરો શું કરવાની કશું ને એ ચો સેવા કરે જોયું ને હાલ લડીને મરી જાય માં હું તને કાઢી આલું હું તું ડબ્બામાં કોક ભર અને એમ કે મારા જોડે કોક સ મારા જોડે કોક સ એટલે તને બે વહુરો સારું સારું ખવડાવશે હું કેસ એવું પણ જો ઓહ. હું કહે ને તો નહીં વાપરે એ રહી એક કોમ કર હા હો ને ના હોય તો તું ચોકથી ડબલ લઈ આય અને દાગીના ભર દે સારું. દાગીના માં દાગીના હું પરવા વહુરો હું આલું તને હાચવી હારી હા હો ને ભર દે અને પછી તું ખાલી ખાલી કહેજે કે હા આ માના દાગીના મારા જોડે હતા માના આલું છું જે વહુ રાખશે એને દાગીના આલે એમ કરીને હું બે જણાને કહે તું સારું હો ને એટલે એટલે મને તને બધું ખવડાવશે પીઝા ખવડાવશે ઉત્તપમાય ખવડાવશે ને બધું ખવડાવશે હા, તું આવી તે મારે સારું થયું આટલું લે ને કે આ તો લોકો મને ઉકલાઈ દેતી એમ નહીં વગર એમ ખાધે. થોડી ઉકલાવ હું નહીં બેઠી હજુ હા જા વાત કર. સારું હે હું લઈને આવું હો અને પેલી દવા લેતા જે ટીબીની એ સારું હાય વહુ મારે છોડી આવી તે આટલું થયું શું ને કા બહુ તો મને મારી નાખવા બેઠી માં હા બેટા આ જો લાઈ હું તે કીધા હતા ને એમ બધા દાગીના ડબ્બામાં ભરી દીધા હમ. અને કોઈએ જોયું જ નહીં ને ના ભરતો. ના કોઈએ નહીં જોયું હા તો પેલા બેન બોલાય અને જે કહેવું હોય ને કહી દે સારું એમને અને બોલાવ લઈ જા કઈ મને ત્યાં ઘેર. જવું હા એમને બોલાવ કઈ કઈને જવું હા તો જા ઈ જા એ જઈને એને એમને કહું હા કે માને હું લઈ જવું અને આ દાગીનાનો ડબ્બો માએ મને આલે તો ને તે હવે હું લઈ જાઉં પહેલા તમને બેન આલવાનો તો જે સેવા કરે ને એને પણ હવે તમે સેવા નહીં કરતા એટલે તું તાર મને લઈ જા દાગીનાનો ડબ્બો લઈ જા સારું હેડમાં હું જમવા લઈને આવું ભાગ્યો હા પછી મને આજે કેવા ચલો અત્યારે તો પેલા નણંદ બાને બોલાવી દીધા કોઈ વોક હતો ચેટલો ચડામણો કરે છે અને ખબર લઈ જવાનું કે ને તો લઈ જવા દેજે તને શાંતિ અને મને શાંતિ પણ આ ડોસીની આપણે સેવા કરીએ છે બે કેમ ખાવા આપીએ તોય ડોસી આપણે વગો હશે એ તો આ જમાનાનો રૂલ્સ છે અને પેલા નણંદ નણંદ બા તો આવે છે આ જીવ બે માનો આવડો જીવડો છે ને નણંદ બાનો આવડો જીવડો છે સાચી વાત છે ગમે એટલું અત્યારે રાખીએ ને પણ વહુઓની તો કોઈ કિંમત જ નહીં આ જમાનામાં બુન સાચી વાત છે સમજી એટલે લઈ જાય છે ને નણંદ બા લઈ જ જવા દે, જાય ખોખું ને થાય ચોખ્ખું આપણે તો અઠવાડિયાની અંદર ખબર પડી જશે કે એમની માં કેટલો ત્રાસ આલે છે આપણે બોલવું જ નહીં ને કોઈ જીમ કરતા એમ કરતા આપણે કોઈ લેવું હોય નહીં કોઈ નહીં બરાબર છે બસ તાર લઈ જવા દે હજુ વાતો પતી છે કે નહીં પતી પતિજી લાગે છે હવે તો મીટિંગ એમની કેટલું ચડાવશે જુઓ ભાભી માને તો હું લઈ જાઉં બરાબર આ માએ મને દાગીના આલ્યા હતા ને તો મારી જે વહુરો સેવા કરશે ને એ વહુ દાગીના રાખશે હવે માને હું લઈ જાઉં બરાબર ચિંતા ના કરતા હવે રહેજો બે જણા શાંતિ દાગીનાનું તો આપણને ખબર જ નથી લી. ખબર જ નહીં બરાબર અમે લઈ જાઉં માને હવે પણ તમે શાના લઈ જાય તો ઘર છે અમાર તો લડ બોલ તો થઈ જાય એવું ના હોય ને અત્યારે તમે અમે સેવા બહુ કરી છીએ લાવો આ બાજુ ને અમે કરીશું સેવા માં અમારે હેડોલી નહીં. માં જોડે હેડો. હવે માં જોડે એવું જવું લઈ પડે. જવાનું હોય. એમ થોડું લઈ જવાનું હોય લો માં ઘરમાં બહાર બહાર જાઓ. તેમ કહેતા હતા માને લઈ જાઓ હવે અમે લઈ જઈએ તમે ના એટલે કીધું. ક્યાંય ગુસ્સામાં બોલાઈ જાય એવું ના હોય
એવો તમારો કેવો ગુસ્સો હતો આહુ વહુના ઝઘડામાં નણંદબાઈ ના પડવાનું હોય. એવું આ તો ના હોય, ચાર મારી વાહણ ના હોય. ઘરમાં ખખડા. તમારી માં છે તો અમારી શું છે તાર? હા હું છે, હા હું એમાં છે મારે. હા, હું સેવા કેવું કરવી નહીં? હતી ને. હવે ખબર પડી કે માએ મને દાગીના આલ્યા તા હાચવા. અમને દાગીના ને અમને કોઈ અમને એવું મોહ દાગીનાની નહીં. કોઈ મોહ દાગીના માયા તમતાર જ જે નહીં. કરવું હા, હોય તો વાંધો કરો. નહીં, હું માને લઈ જાઉં પણ તમે ના રહો. પણ અમારી પાસે અમે રાખીશું. ના ના હું રાખે એડો એડો આપણે માં હેડજે, જોડે. હેડજે. આઈને આઈડિયા આલ્યો તો કોમ થયું કે ના થયું ઘણી વાર થઈ જઈ. આ બાયડે તો તોય નહીં સુધરેવી, તોય સેવા કરેવી નહીં, મને લાગતું નહીં તો આનો આઈડિયા કોમ કરે. બેટા હા માં કેટલી વાર કરી. અરે માં દાગીના અંદર ઘરમાં નતા મૂકેલા એટલે દાગીના લેવા જઈતી માં લે માં આવા દાગીના અને હેડ આવા તું મારા ઘેર કેમ બે વહુ કે ના પાડે રાખવાની? ઓહો માં હા કેવું સારું છે માં હવે. માં તો હારું છે લે માં મારા ઘેર આવો પોણી આલી, પોણી લે આલી. માં હા હેડો લે પાણી પીવું માં માં. તો ઘેર લઈ જાઉં ચમ માં. તાણ બાપરો, આ તો માં ઘર છે, ચાર વાહણ ખખડા ને હાહુ વહુના ઝઘડા છે. અત્યારે કયા ઘરમાં નહીં થતા? થતા રે આવા ઝઘડા. હું કહું વાપરો હા. બેટા આમાં 50 તોલા હોનું છે, લગડી છે અને દોરા ને બોરા બધું હતે. અને ના હોય તો માર જોડે રહેવા દે. પણ માં તું મારા ઘેર જ હેડ ને આ બે તો નહીં રાખો સાચી વાત છે. પણ આ મને એવું હતું કે જે વહુ મારી સેવા કરશે એને હું આ ડબ્બો હાલે. પણ કોઈ સેવા કરતું નહીં હવે મારું. લે હેડતા કરો, અમે છીએ. અમે છીએ, હજુ જીવીએ સેવા તો છીએ. અમે જ કરીશું. લાવો શું મુન્ના. ખાવું? સણદમાં ડબ્બો લાવો તો હું ના, માર તો જોડે જ રાખી. ડબ્બો હા, અમે કશો હાચવીએ. વાંધો નહીં. કશો વાંધો નહીં. અત્યારે બીમાર છે, અત્યારે યાદ શક્તિ ના અરે હોય બધું તમારે. રહેશે માને યાર તમે જે વહુ રાખશે એને બધા દાગીના અમે મળશે રાખીએ છીએ પણ ડબ્બો તો અમે રાખી લઈએ. અત્યારે ના, મૂકી દઈએ ને ડબ્બો શું લોકરમાં. અત્યારે રાખવો ના એ તો માં હાચવશે માને આવડાવ હાચવતો ઘણું સમય માં પૂરું 50 તોલા છે અંદર ઘણું છે. તે અત્યાર સુધી કમાઈ ના બધું ભેગું જ કરીશ આપણે તો ડોશીને ખોટું સિક્કો મસ્ત હતા. ડોશીએ તો મારે હાલ 50 તોલા હોનું લગડી છે, લગડી છે, બિસ્કીટો છે, હું તો સોનાનો સેટ પહેરીશ ને મંગળસૂત્ર ને બધું લાવવાનું છે. હું શું કહું છું, થોડું તું રાખજે ને થોડું હું રાખે. બરાબર. હવે ડોશીને આપણે જલ્દી મરે ને એવું ખોરે ખોરે તો પેલા નણંદ બાના તો પેલા મોકલ આગા. હેડ જલ્દી મોકલવાનું કામ કર. કહું છું મમ્મી, કહું શીરો બનાવ અને તું લાપસી બનાવી આય. મમ્મી માલપુડા ખાવા છે? બધું ખાવું. ખાવું છે ને? માં, મારું એનું બનાવીને બરાબર. આવો, માં. અમે જવું હું જવું અને તને જે વહુ રાખે ને હારું એને જ આ દાગીના આલશે નકર કોઈને ના આલતી હારું નણંદ બા, હોશે હોશે જોઉં તમે. ચિંતા ના કર. હા માં હું જવું માં હાચવજે તબિયત બબિયત હો હું જઉં માલપુઆ બનાવ પેલા. એ હા હો મમ્મી. માલપુઆ બનાવ. માલપુઆ લા જય પેલી નાની બહુ માલપુઆ બનાવતી લાવ લોકરમાં મેલ દો. ના ના મારા જોડે લોકર છે. હા? આ રહ્યા ને બે હાથ. હાથ એમ નહીં, તમે બીમાર પડ્યા છો હાલ. નણંદ બા હું કઈ ગયા કે એમની સેવા કરજો ને એમના રાખજો. તે લાવ, હું શું ચિંતા. તમે નાની શીરો બહુ- બનાવ શીરો. હે? શીરો શીરો બનાવજે બસ. તો એ વહુ ના હાલે દાગીના. હે? શીરો એ બનાવ, માલપુઆ એ બનાવ તો એ વહુ ના હાલે. ચમ તાર તમે બેઠા બેઠા વાતો હું કરો. તમાર લાડકી વહુ નહીં. ના મમ્મી હું તમાર લાડકી વહુ શું કે નહીં. તમારા માટે પીઝા લાવું. હા જા પીઝા મંગાવ. બીજા લેતા આવ્યો. હાર હેડો હો. પછી ડબ્બો મને આલજો. હા હા હાર. જેવી સેવાઓ થાય છે મારી સોડીએ તો એક બતાવી છે ને મને જેવી સેવાઓ થાય. હવે જીવ જાય ને મમ્મી. હા આ ઉભો તો ઉભો તો. અરે ઘરમાં ગરમ માલપુડા લાવીશું બને ઉભા થાઓ ને. ખોટું અત્યારે હેરાન થવાનું. અરે તમારા માટે એરન ચો છે લે ખાઈ લે. બીજું કોઈ ખાવું છે? ના પાણી લા. પોણા? શરબત. ઠંડુ પીવું માં, છે? પીઝા ઝોમેટો છે કે જેમોટો? ઝોમેટો. ઝોમેટો માં ઓર્ડર કર્યા છે. 5 મિનિટમાં આવશે. અને માં શરબત લાવું ને? હા. બસ આ રીતે ખાઈ શાંતિથી ઉકલી જવું હ. એમ ના થાય ઉપર જઈને કે મેં આ ના ખાધું પેલું ના ખાધું. ઉકળી નહીં વહુ જવાનું તમારે. હું શું ને તમારી વહુ લાડકી સેવા કરે વહુ. બસ ખાઈ જવું છે. તે કહું આ હજુ પીઝા આયા નહીં તે ડબ્બો મેલતી આવું. ના ડબ્બો ખોર્યો. હે? વાપરી હા. ડબ્બો ખોર્યો હોય. ખકડાઈ શું કરો હો એટલે તમે? મને ખબર પડે કે મસ્ત છે. કોઈ એકાદું તો અમને બતાવો છો મમ્મી આવું.
હા ફો હાય હાય મમ્મી અલી મમ્મી હા લ્યા શરબત હાર મોંઘું થાય લે મમ્મી હા તમે હુઈ જાઓ પગ દબાવો હા દબાવ ઘૂઘરો ના દબાવતો ના ના પગ દબાવજો હા હા તે લાવ હું ડબ્બો પકડું ના ના ડબ્બો તો મેં હાથમાં પકડ્યો છે હા હા મારા ભગવાને 2 હાથ આલ્યા છે આ રેડો તા મમ્મી હા કેવું છે હવે હારું છે ને તમને હું અંદર જાઉં થોડીક વાર ગરમી લાગે છે હા બેટા મોથું દબાય મોથું દબાય હા હા દબાવું હા લે બુન હરખા કરું હું હા મોથું દુખે છે ખરા તમને ઓહો આછું દુખાય હરખું દબાવ હા 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 જો ઓહો સેવા જબરજસ્ત સેવા કેમ આ કઈ બાજુ દિવસ ઉગ્યો અલી ડોહી તું આની સેવા કરે તમે કીધું જલ્દી સેવા કરે, હે? બીજા બધા બગડાના એવું તો માએ શું કર્યું તમે લોકોને હે? લે કેમ આવી વાત કરો છો આપણી માં છે ને માં એ બા બીજા બગડાના બા હું વાત છે ભાઈ હીરો લેતા હીરો નક્કી બેન આવીને ગઈ છે એટલે કઈક તો છે કઈક બેને કઈક કીધું લાગે છે માં બેને કઈક કીધું છે આપણી બેન એ તમારી બેન એ મારી બેન હા હું કેવું સાચી વાત માં હવે કેવું લાગે હવે હારું લાગે બેટા સારું લાગે ને હવે શાંતિથી ખાઈ પી સેવા મારાનો તો ઓહો, દોડા બહાર કાઢ દે બહુ રિયા છે હા, જો કેવી સેવા કરે પંખો પેલું એસી લગાવી દેવું આપણે બહુ ગરમી છે માં હવે બરાબર છે ને બરાબર. વાયરો આવે છે. માં તારે એસી લગાવું રૂમમાં ના હવે થોડી વાર ગોદરે ઊંઘું છે ઊંઘવા દે મને ગોદરે એસી લગાવીએ ઊંઘવા દે જો તાઈ બેટા હું જાઉં હું એમ કહેતી હતી હું કહેતી હતી મેં હાય માં માં ઊંઘ આવે છે માં લાવતા ડબો હું ના ના હું હાચું છું એટલે આ હું એમ કહું છું કે આપણી બાયડીઓ આટલી બધી હારી કેમ થઈ ગઈ અને મારી બાયડી સેવા કેવી કરે કોઈ દી મારી સેવા નહીં કરતી મારી બહેરી એવું જ કરે મારી સેવા નહીં આ કંઈક તો દાળમાં કાળું છે મારે તો એના ઓલા ચણિયાના નાડે તો મને રાખે છે ઈ મારે એવું જ છે કાંઈ નહીં હાલ જે થયું ઈ માની સેવા તો કરે છે ને હા ચલો ચલો જવા દે હેડો ચલો હા. હારું માં આવો બેટા અમે જઈએ ખેતરે આ ચો હારું સેવા કરન અમે તો સેવા જલસા કર્યા હવે બેઠો બેઠા ખાવું છે અને શાંતિથી આખી જિંદગી જીવવું છે હવે થોડું નહીં જીવું પહેલાં થોડું જીવું ભગવાન હાલ ના આવતા કડિયા હોય એમ કોમ કરતા સીડી ના બનાવતા હાલ હા એમ મૂકવા દે અરે ભાભી માં ઉડતા નહીં ફાડા લાપસી બનાવીને આવીશું માના ખાવા અને માં તો ઉડતા જ નહીં છે જ નહીં અત્યારે પેલી દવાઓ બવાઓ ઘરે છે ને એટલે ઘેરની દવા ડોક્ટરે આલી હશે એટલે ઊંઘ્યા હશે હું બુમા બરાડા કરે છે ખરા બપોરે પોતે ઊંઘતી નહીં કે મને ઊંઘવા દેતી નહીં વાહ 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 હાથી જેવા મગજના કુણ સમજાવ ક્યાં ઊંઘે છે માં. ઉકલી ઉકલી જય ડોસી ઊભી રહે નસ ચેક કરવા દે ડોક્ટર આવું કરે છે એટલે બધું મને ખબર હોય છે આમ તો કમ્પ્લીટ છે પણ મોખો આવે છે એમને ઉપર ધબકારાય બરાબર છે તમને તો જોતા જ નથી આવડતું આ જોતા નથી હાથ નાખી દીધા છે આ શ્વાસ બંધ થઈ ગયા છે બધું બંધ થઈ ગયું છે ને પણ ડબ્બો લઈ લઈશું તો ગમ જણાય એમ કે છે લાલચું છે તો રોવો તો ખરી. બીમાર હતા તે મરી ગયા હાય હાય કહેતા નહીં આવડતું અને તું શું કરવા ચિંતા કરે છે હું આવડી મોટી નહીં હા તો કશો વાંધો નહીં થાય આ ડબ્બો હું લઈ લઉં છું અને આપણે ચમ ભાઈ હું લઈ લઉં છું જેમ મારા મેં ફાડા આપસી મેં બનિયાલી માલપુડા મેં બનિયાલા માની સેવા તો હું કરું છું પીઝાનો ઓર્ડર કોને કર્યો તો ત્યાં આયા તમારા પીઝા આઈન ખાઈન પાડાના જેમ બેસાડ એટલે માએ મને કીધું મરતા મરતા પીઝા આયા જ નથી આ પીઝાનું ઘેન ચડ્યું આ છે ને. ડબ્બો તો હું જ લઈશ આ ડબ્બો તો હું જ લઈશ આ ડબ્બો હું લઈશ મેં કીધું ને હું લઈશ તું હું ડબ્બો હું લઈ જઈશ તને એકવાર કીધું ને કે તું હજુ નેની છે હું તારી જેઠાણી છું ભલે જેઠાણી રે પણ મગજ તો છે ને મારી અંદર હું ભલે હું આમ ઉંમરમાં નાની રહી તમારા કરતા. મારા જેટલું મગજ નહીં તારામાં અને હજુ આ ડોહી ચમ છોડતી નહીં મરી તો હે એ તો આપણે છોડી દઈએ આમ કરી છોડાવજે લાય લાવો હું લઈ જાઉં છું અરે હું વાપર માર વાત વાપર પહેલા માર વાત હા વાપર બોલો અત્યારે આ જમાનો હારો નહીં
સમજી? અને મારા લોકર છે, તિજોરી છે, તારા મોટા ભાઈએ સરસ મજાની નવી અમારે તિજોરી. લોકર ને તિજોરી તો સ ઘરે. અરે સાચી વાત, પણ આપણે બે આમાંથી અડધા ભાગલા રાતે વાપર મારી વાત વાપર પેલા અમને કાઢીએ પેલા લાકડી બારીએ સી ખબર જાડી બંબા જેવી છે તો બળશે કે નહીં બળે સી ખબર એ તો બાળી બાળી પાડી દેવાની ને એના અંદર બળી જશે. ઇલેક્ટ્રિક માં ગાલ હાવ દેવી એમ જ ગાલ દેવાની. હા તે ગાલી દે પણ બધું પતવા તો દે પછી આપણે આના હા, હરખા તો હું ભાગલા એ જ કહું કરીએ છું કે છીએ. પતવા દો, પછી ભાગલા કરશું. અરે તો આ મોનતી નહીં ને ઓને ભગવાને લઈ લીધી હોત તો મને કાઢાને ઠંડા લે, લે તમને. ના ના મારા સાવડા બેતરાના જીબડો જેટલો લોબો છે. આવા દે તાર મોટા ભાઈને આવા દે તું કશો ઈ મારાથી ગોઠે નહીં. કશો તારા મોટા ભાઈને આ દે લા હોભરા છે કાળિયા. એ હા ડોહી તારું નખો જાય ખરાબ બપોરે ડોહી ઉકલી જાય. હું ડોહી નાટક કરે તું હા આ ડોહી ઉકલી જઈ એનો શ્વાસે નહીં આવતો કે સિગામાં ધબકારાય બંધ થઈ ગયા છે એના. વાત કરે જોઈ રાખો ડોળા નહીં આલ્યા. એ પેલા બેનને બોલાય તું. અલ્યા જો મારા તમે અમાર જો. હા આયો આ ડોશી ઉકળી ગઈ. ગજબ થઈ ગયો. મારી માં જતી રહી માં વૈગેના થેલી તમે હું ધક્કા મારો. અલે હું છે પણ માં હું બરબાદ થઈ જીવતા જીવતા મને આટલે આચો અત્યારે મરી ગયા કોઈ આટલું કેમ રોવો તમે? મારી માને જોઈને જઈ મારી કરેલી મહેનત ન જોઈ રહ્યો છું. અલે એ તો હવે જે તમારાથી સાચું છે તમે કહ્યું. કે સંસારમાં મારા કશું રહ્યું નહીં. તમાર માં તો જયા જયા પણ મારું નસીબે લેતા જયા. એવું કેવું નાનકા નસીબ નેતા ગયા. એવું શું હતું મોટા ભાઈ કેટલા સપના જોયા તા ડબાના લઈને જેટલા ડોહા હોનાની બંગડીઓ કરાય કડું કરાય ઓય લોકેટ કરાય હોનાનો હાર અરે કરાય. પણ ડોહી માં બીમાર હતી તો તારે આટલું બધું જો કરાવવાનો વિચારવાની જરૂર હતી તો ડબામાં હોનું હતું પણ આ તો પછી કામાં પાણી કા પથરા હતા. અલા ડોહી મને કીધું હોત તો અમાર ચો હતા ને દાગીના નખો દ્યાવ પહેલા કેવું જોઈતું તું ને પણ મને. અમને ખબર થોડી હતી તમારે અમને કેવું જોઈએ ને તારી બેન હોય મોટા ઉપાડે આઈ કે હોનું છે 10 તોલા હોનું છે. અમને આ સેવા એટલે થતી હતી બધી ના ના તો સેવા તો અમે મારી માં જોઈ કરતા હતા. આ તો માં જોઈને કરતા હતા હવે માને હવે લઈ જવાનું કરો કે આયા હવે એની વિધિ કરો તે અમાર વિધિ કરવાની હોય તમાર તો કરવાની હેડો અમાર તો હવે. જે વિધિ બેનને થતી ફોન હતી એને કર્યો કે કરી નહીં? દીધી. હાલે બંધ જા ટોને રેડ બંધ જા રોઈને અને મારા પાછો ચાયણો વેચ્યો, ગાય વેચી ગૌરા માલપુડા, પાડાવાળું શીરો, બધું મારા બસ કરો ભાભી, એ જતા રહ્યા હવે કાઢવાનું કરો ભાભી. ભાભી, બસ બસ બહુ જ કરો. આ તો ડોશી તો જઈ પણ નસીબે ફૂટી ગઈ માં. આગળ રહો તમે. તમને ફૂટી નાખે વચ્ચે આવજો. એ ડોશીએ તો દાટ વાળ્યો, શંખલાલ સફળ. હાય ડોશી, હાય હાય. તે રાધાડીએ કડલા વેચ્યા, શંખલાલ સફળ. ભાભી, અરે તમે હોપડો તો ખરા, ગાંડા શું લેવા? ડોશીએ તો કઈ આલ્યું નથી ને એની પાછળ શું રો કરો છો? ઉપરથી આપણું નુકસાન કરતી એટલા જ રૂંગુ આવે છે દાગીના નેત્રે હોત તો હું ઓમ 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 કરીને ડાન્સ કરતી દાગીના નેત્રે હોત તો. શીલા કી જવાની. શીલા શીલા કી જવાની
સેક્સી સેક્સી પણ પતરા રેકર્યા એટલે મારા હાય કુડી પડે છે બાપ રે બાપ આ પેલા ચંપામાં આયા ખબર મેં જેટલા સપના જોયા હતા એ તને ખબર છે હું તો તને નથી હાલવાની એટલા તો આપણા નસીબ ફૂટ્યા તમારા અંદર લાલચ હતી નકરી મારા મોનાનો હાડ લાગે કે રોવું છું કાઢવા નહીં ને કાઢવાની એના બે બળદિયાને બોલાવો તો લઈ જઈને ઉપાડી નાખશે હવે ડોશીને હવે. કે દે અલે આ ચો માર્યા છો અલે બળદિયા દઈ લે ચો જ્યાં કાઢો ડોસીનો કાઢો આજી કચરાટ વાતો એમ તો નહીં ઉપડે નાનકા આપણું કામ જે છે બી બોલાવા ના હોય તો એમ હાથી બોલાવો કરીને જેવો હાથી રોવાલો નાનકા જા કો બીજા બોલાઈ લઈ જા તું જીસીબી લઈને આવ જીસીબી અરે તમે ડોશી તો ચીડી ચડી બા એને લઈને જઈએ તો નણંદ બાને અલે આ ડોશી તો ચીડી ચડી લાસ્ટનો બાપ રે બેનને ફોન કર્યો આ ડોશી એ નણંદ બાને બોલાવો નણંદ બા ચો જ્યાં તમે આવો બા આવો નણંદ બા નાનકા આવી કે નહીં બોન આય આય હું થયું આવી નણંદ તો કોઈને ના બન્યો બાપ રે નખરાડી નાટક કાઢવાનું કરો એ વાટી મારુતિ નાકુલા જીસીબી બોલાવો કો બસ સોના રો મુની સોની રે માનો કોઈ નહીં ભગવાન ને ગમવા માંડ્યા માં એટલે જતા રહ્યા હાલો હવે કાઢો હાલો બધું કાઢો હાલો કાઢો તમે કાઢો આમ લઈ જાય નાનકા ઉપાડ હાલો આમ કઈક લઈ જઈએ એ તમે બે ઊંચું ના કરો તમારા મણકા કજી જ્યાં જીસીબી આવે છે ફોન કર્યો છે બાપ આ ડોશી તો એકે પાવડે ઉલાડી નાખશે મને નાનકા હેડ જા જેસીબી ને બોલાય ચલો હાલો તમે ન્યા કરો બધું હેડો નણંદ બા બાપ રે ગજબ થઈ ગયો બા જન થઈ ગયો અલે એ બંધ નાટકો બંધ કરે ઊભા થા હેડો ઊભા થા પટીજી હેડો ઊભા થા નાટક ઊભી થા હારું ખાવું છે અને પાડા જેવું કર્યું ઊભું પાણી જોડે કાઢી દેવું છે એટલે આપડા વિડિયો મિત્રો જો મિત્રો અમારા મિત્રો જોઈ રહ્યા છે અહીંયા વિડિયો પેલા મિત્રો કારે મિત્રો YouTube ના મિત્રો આપડા ફેન ફોલોઅર્સ ચલો બોલો બોલો હું તો જીતી હું હવે રાધાડી આ સસ્તી છે રાધા બોલજે તું હાલનો સ્પીચ ના તું બોલતા ના તું બોલ જો મિત્રો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ચલો